છત્તીસગઢમાં રહેતો રામનામી સમુદાય જેના દરેક લોકોમાં રોમ રોમમાં ભગવાન રામનું નામ વસે છે. રામ પ્રત્યેની તેમની ભક્તિ એવી છે કે શરીરના દરેક અંગ પર રામનું નામ, શરીર પર રામના નામની ચાદર અને મોરપીંછની પાઘડીને ખાસ કરીને માથા પર ઘૂંઘરૂને રામ નામી વ્યક્તિઓની ઓળખ માનવામાં આવે છે. જે લોકો તેમના કપાળ પર રામ નામનું ટેટુ કરાવે છે તેને સર્વંગ રામનામી કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તેના આખા શરીર પર રામ નામના ટેટુ કરાવે છે ને તેને નક્ષેજ કહેવામાં આવે છે. રહસ્યની વાત તો એ છે કે આ સમાજ ક્યારે મંદિરમાં નથી જતો, ક્યારે કોઈ મૂર્તિની પૂજા પણ નથી કરતો. પરંપરા પાછળ એક મોટા વિદ્રોહની વાર્તા છે. કહેવાય છે કે એક સમય ઉચ્ચ જાતિના લોકોએ આ સમાજનો બહિષ્કાર કર્યો અને મંદિરોમાં પ્રવેશવાનું બંધ કરાવ્યું. આ પછી લોકોએ પોતાના શરીર પર ભગવાન રામનું નામ લખાવીને વિરોધ શરૂ કર્યો. આ સમાજની સ્થાપના છત્તીસગઢ રાજ્યના જાંજગીર ચંપાના નાના ગામ ચારપરામાં સતનામી યુવક પરશુરામે 1890ની આસપાસ કરી હતી. જોકે કેટલાક ઉચ્ચ જાતિના લોકોએ તેમને હેરાન કરવાનું શરૂ કર્યું અને આના પર વર્ષ 1912માં પરશુરામ અને તેમના અનુયાયીઓએ બ્રિટિશ કોર્ટમાં અપીલ કરી. જેના મેજિસ્ટ્રેટે પરશુરામના અનુયાયીઓની તરફેણમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે રામ નામ કોઈ ચોક્કસ જૂથની મિલકત હોઈ શકે નહીં. રામ નામ પર દરેકનો અધિકાર છે. પછી આ તેમના શરીર પર રામ નામનું જે ટેટુ છે કરાવનારા લોકોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થયો અને તેમના વારસાને બચાવવા માટે આ સમાજમાં એક નિયમ છે કે બાળકો 2 વર્ષના થાય ત્યાં સુધી તેમની છાતી પર રામ નામનું ટેટુ કરાવવું ફરજિયાત છે. રામનામી સમાજે તેનું અસ્તિત્વ જાળવી રાખવા માટે કાનૂની નોંધણી પણ કરાવી છે.